નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ લોકોમાં પૌરાણિક મંદિરો પ્રત્યે એક આગવી આસ્થા રહેલી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આજે પણ અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે, જે આજે પણ લોકોની આસ્થા અકબંધ જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠાના સરહદી પંથક એવા વાવ ગામે બિરાજમાન તેજા પૂજા ભાગરા પરિવારની સિકોતર માતાજીનું મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને દર અજવાળી બીજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું એક આગવું મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં લોકો આજે પણ અનેક દેવી દેવતાઓમાં અટૂટ શ્રદ્ધા રાખતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક એવા પૌરાણિક મંદિરો આવેલા છે, જ્યાં આજે પણ હિન્દુ ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. એવું જ એક ઐતિહાસિક મંદિર સરહદી પંથક વાવ ગામે આવેલું છે. આજે આપણે વાત કરીશું વાવ સિકોદર ધામની. આજથી વર્ષો પહેલા વાવ ગામે વસવાટ કરતા તેજા પૂજા નામના બે વડીલો સરહદી પંથકમાં દુષ્કાળ પડતા પોતાનો માલ ઢોર વચરાવવા માટે પાટણ પંથકમાં આવેલ ચંદ્રોમણા ગામે ગયા હતા, જ્યાં તેજા પૂજા ભાંગરાને શિકોતર માતાજી પ્રસન્ન થયા હતા. જે બાદ દિવસો વીતતા ગયા ત્યારે તેજા અને પૂજા બંને વડીલો પોતાના વતન એટલે કે વાવ ગામે પરત આવ્યા હતા, જ્યાં શિકોતર માતાજી સાક્ષાત પરચા પૂરવા લાગ્યા. જેથી માતાજીના પરચા મળતા વાવ ગામે આવેલ રબારીવાસમાં સિકોતર માતાજીનું નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું અને લોકો તેજા પૂજા ભાંગરા પરિવારની શિકોતર માતાજીને પૂજવા લાગ્યા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લોકોમાં માતાજી પ્રત્યેની આસ્થા વધવા લાગી. માતાજી પ્રત્યેની આસ્થા લોકોમાં વધતા દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટવા લાગ્યા અને જોતજોતામાં સરહદી એવા વાવ પંથકમાં અતિ ભવ્ય શિકોતર માતાજીનું મંદિર નિર્માણ પામ્યો અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે અત્યારે હાલના સમયમાં વાવ સિકોદર માતાજીના મંદિર ખાતે ભુવાજી શ્રી ઠાકરશીભાઈ ભગવાનભાઈ દેસાઈ માતાજીની પૂજા અર્ચના કરે છે. આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ દર અજવાળી બીજના દિવસે તેમજ શિકોદર માતાજીના પ્રાગટ્ય દિવસ મહાસુદ સાતમના દિવસે વાવ સિકોદર માતાજીના મંદિરે ભાવિક ભક્તોનો મેળાવડો જોવા મળે છે. વાવ પંથકના સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણતા લોકોએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પણ સાચા ખોટાનો ન્યાય કરવો હોય તો સિકોતર માતાજીના મંદિરે જવું પડે છે અને વધુમાં લોકોએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પણ વાવ સિકોતર માતાજીની કોઈ પણ ખોટી સોગંદ ખાતું નથી. કહેવાય છે કે કળિયુગના સમયમાં પણ સાક્ષાત સિકોતર માતાજી પરચાઓ પૂરા પાડે છે.